ઇન્ડિયાવાળાનું ત્યાંથી ખાલી એક વખત એમ કહી દે ને ઓકે કે હા ઇન્ડિયાવાળાને માણસોને આપણે બોલાવવાના છે, ખાલી હા કહી દે, એપ્રિલ મહિના સુધી લંબાવી દીધું 100%, 100% લંબાવી દીધું છે. નમસ્કાર, કેમ છો બધાય? મજામાં ને? મજામાં જશે એવી આશા રાખીએ આપણે, અને એવી આશાની સાથે આપણે આજે એક નવી અપડેટ લઈને આવ્યા છે. 25 તારીખ છે ને, બધા કહેતા હતા, ઘણાને કોમેન્ટે આવી, ઘણા મિત્રોના ફોને આવ્યા કે ભાઈ 25 તારીખનું તમે કહેતા હતી, હું કંઈ નવી અપડેટ આવી કે નથી આવી. તો આજની ચર્ચા આપણે ચાલુ કરીએ એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ નવી અપડેટમાં તો એવું છે કે ઘણા મિત્રોને ખબર છે અને ખબર નથી એવું છે, અને ઘણા મિત્રો હજી કોમેન્ટમાં પૂછતા હોય કે ભાઈ એ જૂની જ વાતો બધી પૂછે છે કે ભાઈ તમે ફાઇલ ક્યાં મૂકી, તમારી વિઝા આવી નથી આવી. તો આપણે બધા વિડીયામાં આપણી ચેનલમાં અપલોડ કરેલા છે, વિડીયા બધા મૂકેલા છે. સ્ટાર્ટમાંથી આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ હું જોઈએ ને ત્યાંથી આપણે વિડીયા મૂકેલા છે, એટલે લાસ્ટ તક આપણી ફાઇલ ક્યાં મૂકી અને કઈ જગ્યાએ કયા એજન્ટ પાસે મૂકેલી છે, એ બધા વિડીયો આપણા મૂકેલા છે. તો ખાસ આપણી ચેનલની મુલાકાત અવશ્ય પહેલાં લેવી, વિડીયો પૂરા જોઈ લેવા. મેડિકલ વિશેના છે, ડોક્યુમેન્ટ વિશેના છે, પછી પ્લસમાં કે હું પ્રોસેસ કરવાની, એજન્ટની ઓફિસ ક્યાં આવેલી છે, એના નંબર એમાં ડિસ્ક્રિપ્શનમાં નાખેલા છે. તો ઘણા મિત્રો નંબરનું પૂછતા હોય, તો નંબરમાં એવું છે કે ભાઈ અત્યારે કામગીરી વધારાના હિસાબે ફોન ઉપાડે ન ઉપાડે, જવાબ દે ન દે, તો કોઈને નિરાશ નહીં થવાનું. અને ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ એજન્ટ લોકો જવાબ આપતા નથી, તો ભાઈ અત્યારે કામગીરી એવી જવાબ આપે પણ નહીં. અને મેન આપણે વાત કરીએ આજની, તો આજે 25 તારીખ હતી એટલે વિડીયો આપણો ખાસ મૂકવાનો એક હેતુ એ પણ હતો કે આજે ટાઈમ હતો નહીં, બિલકુલ આપણી પાસે ટાઈમ હમણાં નથી. એનું કારણ એ છે કે ભાઈ બેનના લગ્ન હમણાં નજીક આવી ગયા છે, 27-28ના લગ્ન છે, બરાબર. છતાંય આપણે થોડોક ટાઈમ કાઢીને મિત્રો હારે આપણે વાત 5 મિનિટ કરી લઈએ, બરાબર. અને 25 તારીખ હતી એટલે વિડીયો મૂકવો પડે એમ જ હતો. ઘણા મિત્રોને આપણે જૂના વિડીયોમાં એક હમણાં આના પહેલાં વિડીયો મૂકેલો હતો, એમાં કીધેલું હતું કે 25 તારીખે લગભગ ખબર પડી જાય હું અપડેટ છે હું નથી. તો અપડેટમાં એવું છે ભાઈ કે જાન્યુઆરીના ડિસેમ્બર મહિનાનું બધા માણસો કહેતા કે 4 મહિના કે 3 મહિના કે 5 મહિના કે એની કંઈક મુદત હતી, ત્યારે બધાનું બંધ થઈ જવાનું છે, એગ્રીકલ્ચરવાળાને લેવાના નથી, એવું કંઈક માહિતી મળતી હતી, બરાબર. આપણે તો ખબર નથી, પણ આપણે જે માહિતી મળે ને એ પ્રમાણે હું તમારા સમક્ષ રજૂ કરીએ આપણે વિડીયાના માધ્યમથી. તો એને ભાઈ કંઈક વધારીને એપ્રિલ મહિના સુધી પાછું કંઈક લંબાવ્યું છે, બરાબર છે. તો એપ્રિલ મહિના સુધી એગ્રીકલ્ચરનું હજી ચાલુ રહે. તો જે માણસોને ટેન્શન હતું ને કે ભાઈ એગ્રીકલ્ચરની વિઝા પૂરી થઈ ગઈ, એગ્રીકલ્ચરની વિઝામાં કોઈને લેહે નહીં, તો એ બધાય સવાલના જવાબ આજે આપણે મળી ગયા છે. અને મિત્રોને ખાસ જણાવવાનું એ, અને બીજા પણ મિત્રોને જેને ખબર નથી અને જે આપણી ચેનલમાં જોડાયેલા નથી, તો વિડીયો આપણો બને ત્યાં સુધી શેર કરવો. આપણી ચેનલ હું પહેલેથી કહું છું, સબસ્ક્રાઈબ કરો ન કરો તો હાલશે. સબસ્ક્રાઈબનું આપણે કંઈ એવું નથી કે ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ વધતા જાય એટલા માટે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. તો આપણે જે માહિતી મળે છે ને એ માહિતી આપણા બીજા મિત્રોને શેર કરીએ, જેથી કરીને ઘણા બધા મિત્રો જવાવાળા છે, એ બધાને માહિતી મળતી રહી. તો ખાસ કરીને આપણો વિડીયો શેર કરવાનો, એટલે એ માણસોને પણ ખબર રહે કે ભાઈ 25 તારીખે આજે જે અપડેટ નવી આવવાની હતી એ મેન અપડેટ આ જ હતી કે ભાઈ એપ્રિલ મહિના સુધી લંબાવેલું છે એગ્રીકલ્ચરનું. એટલે આ એજન્ટ લોકોને જે આપણી માહિતી એજન્ટ લોકોએ આપણે આપેલી છે એ માહિતી હું તમને આપું. તો પહેલાં નકર જાન્યુઆરીનો એન્ડ સુધીનું કંઈક હતું, હવે આજે 25 તારીખને મારું કહેવાનું મેન હેતુ એ જ છે કે એપ્રિલ મહિના સુધી આ લંબાવેલું છે. તો એગ્રીકલ્ચરનું હજી ચાલુ જ રહે, કોઈ ટેન્શન લેતા નહીં. જેના પીસીસી આવ્યા છે એનો વાંધો નહીં, ફાઇલ મૂકી દો. પછી ગમે એજન્ટ પાસે મૂકો, એજન્ટ ભાઈ આપણા કોઈ સગા સંબંધીવાળા છે નહીં, બરાબર. મેં જે જગ્યાએ મૂકેલું છે એ હું તમને માહિતી આપું, મને અહીંયાથી માહિતી મળે એ માહિતી હું તમને આપું. બાકી બીજા એજન્ટને આપણે કોઈ માહિતી છે નહીં. કોઈ માણસો એમ કહે કે ભાઈ આ એજન્ટ એટલામાં કરે છે, આ એજન્ટ પાસે ફાઇલ મુકાય ન મુકાય, તો એનો મારી પાસે કોઈ જવાબ નથી. આપણી પાસે ખાલી જવાબ એ જ છે કે મારો એજન્ટ જે મને માહિતી આપે ને એ માહિતી હું તમારા સમક્ષ રજૂ કરું છું. અને ઘણા બધા માણસોને જે ફાઇલ મૂકવાની બાકી છે, તો ઘણા માણસો એમ કહે કે અમે અમારે ક્યાં મૂકવી ક્યાં ન મૂકવી, તો એ તમારો વિષય છે. પણ મારી સલાહ એક જ છે કે મેં જે જગ્યાએ મૂકી છે ને એની મને માહિતી મળે, એ માહિતી હું તમારા સુધી શેર કરું છું. હવે આગળ તમારે ડિપેન્ડ કરવાનું, તમારે ક્યાં ફાઇલ મૂકવી ક્યાં નથી મૂકવી એ તમારે વિચારવાનું છે, કારણ કે આપણે કોઈ એજન્ટ નથી. અને ઘણા માણસો મને એ પૂછે છે કે મારે કેટલો ટાઈમ લાગશે, ફલાણો માણે એમ કે મારે કેટલો ટાઈમ લાગશે. તો હું હજી કહું છું ભાઈ આપણે કોઈ એજન્ટ નથી, આપણે જે માહિતી મળે એ માહિતી હું તમારા સમક્ષ શેર કરું છું. તો ખાસ આ એક હવે યાદ રાખવાનું, ખોટું મૂંઝાવાનું નહીં, ટેન્શન લેવાનું નહીં. એગ્રીકલ્ચરવાળાનું એપ્રિલ મહિના સુધી પાછું લંબાવેલું છે, એટલે ટેન્શન લેવાનું નહીં. હમણાં થોડી કામગીરી રોકાયેલી છે, એમાં ઘણા બધા બીજા ઇસ્યુ આવ્યા હતા,
કે ભાઈ કેરલા બાજુના માણસો હતા, એનો કંઈક મેડિકલી પ્રોબ્લેમ આવ્યા હતા, એના હિસાબે કંઈક હમણાં થોડુંક ડીમ હાલે છે. પ્લસમાં જાન્યુઆરીના એન્ડમાં કંઈક બંધ થવાનું હતું, એને પાછું લંબાવી એજન્સી દ્વારા અને એપ્રિલ મહિના સુધી લઈ ગયા છે, એના હિસાબે ડીમ છે. જે છે એ એજન્ટને વધારે ખબર છે, આપણે તો એટલી ખબર નથી, પણ જેટલી માહિતી છે એટલી આપણે શેર કરીએ. તો ખાસ આજનો વિડીયો આપણે બનાવવાનો મેન હેતુ એ જ હતો, બરાબર. બાકી તો કન્સ્ટ્રક્શનની જે પૂરી છે આપણે વેલ્ડરોની બધાની અત્યારે ચાલુ જ છે. હજી ફ્રૂટ પેકિંગના માણસો પૂછતા હોય તો બધાને થોડી થોડી વિજાઓ હજી ચાલુ જ છે, કોઈની વિજા બંધ થઈ નથી અને થવાની નથી, કારણ કે એ લોકોને માણસોને અત્યારે એટલો શોર્ટેજ છે ને એટલા માણસો જોઈએ છે ને કે આપણે જૂના વિડીયોમાં એક ભાઈ અહીંયાથી વિડીયો શેર કરેલો છે, એમાં થાઈલેન્ડથી 50 માણસો ભેગાથી સ્ટાફ આવે છે. તો આપણે ખાલી ઇન્ડિયાવાળાનું ત્યાંથી ખાલી એક વખત એમ કહી દે ને ઓકે કે હા ઇન્ડિયાવાળાને માણસોને આપણે બોલાવવાના છે, ખાલી હા કહી દે. એપ્રિલ મહિના સુધી લંબાવી દીધું 100%, 100% લંબાવી દીધું છે, ત્યાં સુધી માણસો જે લેવાના છે. પણ ખાલી ત્યાંથી એમ કે ઇન્ડિયાવાળાને આવવા દો, ચાલુ કરી દો, એટલે ફટાકે આપણું કામ ચાલુ થઈ જાય. અને મારી વિઝા આવી નથી, હવે આપણે જોવાનું મહિનાના એન્ડ સુધી છે. 30 તારીખ પહેલાં લગભગ 99% આપણો વારો આવી જાય એવી આશા છે, રાખીએ આપણે આશા. અને કદાચ પછી આવે તો આપણો કોઈ ઉતાવળ નથી, એટલે વારો બધાનો આવી જાય. એજન્ટભાઈ એવું જણાવેલું છે 150, 200, 250 કંઈક ફાઇલું બધાનો મૂકેલું છે, બધાના વાર આવી જાય. કોઈ ખોટા ટેન્શન લેતા નહીં અને ઉતાવળા થતા નહીં. અને 30 તારીખ સુધી હમણાં થોડુંક ઢીલું છે, તો એ હવે એજન્ટ લોકોને કરવાનું છે, આપણે કરવાનું નથી. તો મળીએ પાછી એક નવી પાછી અપડેટ આપણી પાસે આવે, નવી માહિતી આવે. ત્યાં સુધી બધા નમસ્કાર. હમણાં થોડાક આપણે